પ્રશ્ન 1. ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027 માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: સુદર્શન પટનાયક, રેતી કલાકાર. પ્રશ્ન 2. ભારતની વસ્તી ગણતરી 2027 દેશની કુલ કેટલામી વસ્તી ગણતરી છે? જવાબ: 16 મીટર. પ્રશ્ન 3. આઝાદી પછીની આ કેટલામી વસ્તી ગણતરી છે? જવાબ: 8 મીટર. પ્રશ્ન 4. ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? જવાબ: વર્ષ 1872માં લોર્ડ મેયોના સમયમાં. પ્રશ્ન 5. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કઈ છે? જવાબ: વસ્તી ગણતરી 2027. પ્રશ્ન 6. વસ્તી ગણતરી 2027નું મુખ્ય સૂત્ર, મોટો શું છે? જવાબ: જનભાગીદારીથી જનકલ્યાણ. પ્રશ્ન 7. વસ્તી ગણતરી 2027નો સત્તાવાર શુભંકર, મેસ્કોટ કયો છે? જવાબ: પ્રગતિ, મહિલા ગણતરીકાર, અને વિકાસ, પુરુષ ગણતરીકાર. પ્રશ્ન 8. વસ્તી ગણતરી 2027માં કયું નવું પાસું ઉમેરવામાં આવ્યું છે જે 1931 પછી પ્રથમવાર છે? જવાબ: જાતિ આધારિત ગણતરી, કેસ્ટ બેઝડ ઇન્યુમરેશન. પ્રશ્ન 9. વસ્તી ગણતરીનું સંચાલન કયું મંત્રાલય કરે છે? જવાબ: ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. પ્રશ્ન 10. હાલમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર કોણ છે? જવાબ: મૃત્યુંજય કુમાર નારાયણ. પ્રશ્ન 11. વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો કયા નામે ઓળખાય છે? જવાબ: હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. પ્રશ્ન 12. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં કુલ કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે? જવાબ: 33 પ્રશ્નો. પ્રશ્ન 13. વસ્તી ગણતરી 2027નો બીજો તબક્કો ક્યારે શરૂ થશે? જવાબ: 1 ફેબ્રુઆરી 2027ના રોજ. પ્રશ્ન 14. વસ્તી ગણતરી કયા અધિનિયમ હેઠળ હાથ ધરવામાં આવે છે? જવાબ: વસ્તી ગણતરી અધિનિયમ 1948. પ્રશ્ન 15. સ્વગણતરી સેલ્ફ ઇન્યુમરેશન માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ: sense.gov.in ની લિંક. પ્રશ્ન 16. વસ્તી ગણતરી 2027 માટે અંદાજિત કેટલું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે? જવાબ: 11,718.24 કરોડ રૂપિયા. પ્રશ્ન 17. વસ્તી ગણતરી 2027 માટે સત્તાવાર સંદર્ભ તારીખ, રેફરન્સ ડેટ કઈ છે? જવાબ: 1 માર્ચ 2027. પ્રશ્ન 18. બર્ફીલા વિસ્તારો જેમ કે લદ્દાખ, J&K માટે સંદર્ભ તારીખ કઈ છે? જવાબ: 1 ઓક્ટોબર 2026. પ્રશ્ન 19. વસ્તી ગણતરી 2027ના ડેટાનો ઉપયોગ કઈ બંધારણીય પ્રક્રિયા માટે કરવામાં આવશે? જવાબ: લોકસભા બેઠકોના સીમાંકન, ડિલિમિટેશન માટે. પ્રશ્ન 20. ભારતમાં નિયમિત દશકીય વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ: વર્ષ 1881માં લોર્ડ રિપનના સમયમાં. પ્રશ્ન 21. ભારતીય વસ્તી ગણતરીના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ: હેનરી વોલ્ટર. પ્રશ્ન 22. વસ્તી ગણતરીના ઇતિહાસમાં કયા વર્ષને મહાન વિભાજન, ગ્રેટ ડિવાઇડનું વર્ષ કહેવામાં આવે છે? જવાબ: વર્ષ 1921. પ્રશ્ન 23. વસ્તી ગણતરી સામાન્ય રીતે કેટલા વર્ષના અંતરાલમાં કરવામાં આવે છે? જવાબ: દર 10 વર્ષે. પ્રશ્ન 24 થી 1830માં કોઈ ભારતીય શહેરની પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી કોણે કરાવી હતી? જવાબ: હેનરી વોલ્ટર દ્વારા ઢાકા શહેરમાં. પ્રશ્ન 25. ભારતમાં પ્રથમ આર્થિક ગણતરી, ઇકોનોમિક સેન્સસ ક્યારે થઈ હતી? જવાબ: વર્ષ 1977માં. પ્રશ્ન 26 થી 21મી સદીની પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? જવાબ: વર્ષ 2001માં. પ્રશ્ન 27. વસ્તી ગણતરી 2027 કુલ કેટલી ભાષાઓમાં હાથ ધરવામાં આવશે? જવાબ: 16 ભાષાઓમાં. પ્રશ્ન 28. ભારતીય બંધારણની કઈ કલમ વસ્તી ગણતરી સાથે સંબંધિત છે? જવાબ: અનુચ્છેદ 246. પ્રશ્ન 29. વસ્તી ગણતરી બંધારણની કઈ અનુસૂચિમાં સામેલ છે? જવાબ: 7મી અનુસૂચિ. પ્રશ્ન 30. વસ્તી ગણતરી કઈ યાદીનો વિષય છે? જવાબ: સંઘ યાદી, યુનિયન લિસ્ટ. પ્રશ્ન 31. વસ્તી ગણતરી કરવાની જવાબદારી કઈ સરકારની છે? જવાબ: માત્ર કેન્દ્ર સરકારની. પ્રશ્ન 32. બંધારણનો અનુચ્છેદ 82 શેનાથી સંબંધિત છે? જવાબ: દરેક વસ્તી ગણતરી પછી બેઠકોનું પુનઃ સમાયોજન. પ્રશ્ન 33.
કયા સુધારા દ્વારા લોકસભાની બેઠકોનું સીમાંકન 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું? જવાબ: 84મો બંધારણીય સુધારો અધિનિયમ 2001. પ્રશ્ન 34. સુદર્શન પટનાયકને કયા વર્ષે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો? જવાબ: વર્ષ 2014માં. પ્રશ્ન 35. વસ્તી ગણતરી 2027માં કયા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ થશે? જવાબ: મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલ. પ્રશ્ન 36. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની અવધિ શું છે? જવાબ: 1 એપ્રિલ 2026 30 સપ્ટેમ્બર 2026. પ્રશ્ન 37. બીજા તબક્કામાં શું ગણતરી કરવામાં આવશે? જવાબ: વસ્તીની ગણતરી, પોપ્યુલેશન એન્યુમરેશન. પ્રશ્ન 38. સેલ્ફ એન્યુમરેશન એટલે શું? જવાબ: નાગરિકો પોતે પોર્ટલ પર જઈને પોતાના પરિવારની માહિતી ભરી શકે તે સુવિધા. પ્રશ્ન 39. વસ્તી ગણતરી કયા પ્રકારનું સર્વેક્ષણ છે? જવાબ: ગણતરી સર્વેક્ષણ, ઇન્યુમરેશન સર્વે. પ્રશ્ન 40. વર્ષમાં કેટલા દિવસ કામ કરનાર વ્યક્તિને વસ્તી ગણતરીમાં મુખ્ય કર્મચારી માનવામાં આવે છે? જવાબ: 183 કે તેથી વધુ દિવસ. પ્રશ્ન 41. પ્રથમ વસ્તી ગણતરી કોના શાસનકાળમાં થઈ હતી? જવાબ: લોર્ડ મેયો. પ્રશ્ન 42. પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કોના શાસનકાળમાં થઈ હતી? જવાબ: લોર્ડ રિપન. પ્રશ્ન 43. વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થશે? જવાબ: 1 એપ્રિલ 2026ના રોજ. પ્રશ્ન 44. જાતિ આધારિત ગણતરીમાં કયા ડેટા એકત્ર કરવામાં આવશે? જવાબ: એસસી અને સેન્ટ સિવાયની અન્ય જાતિઓના ડેટા પણ. પ્રશ્ન 45. વસ્તી ગણતરીનો કમિશનર કયા વિભાગ હેઠળ આવે છે? જવાબ: રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર, ગૃહ મંત્રાલય. પ્રશ્ન 46. શું 2027ની વસ્તી ગણતરીમાં ઓનલાઈન માહિતી ભરી શકાશે? જવાબ: હા, સેલ્ફ એન્યુમરેશન સુવિધા દ્વારા. પ્રશ્ન 47. વસ્તી ગણતરીમાં ઘરની સુવિધાઓ વિશેની માહિતી કયા તબક્કામાં લેવાય છે? જવાબ: પ્રથમ તબક્કામાં. પ્રશ્ન 48 થી 1881 થી ભારતમાં વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? જવાબ: નિયમિત અને વૈજ્ઞાનિક રીતે. પ્રશ્ન 49. કયા કેન્દ્રશાસિત પ્રદેશ માટે સંદર્ભ તારીખ 1 ઓક્ટોબર 2026 છે? જવાબ: લદ્દાખ. પ્રશ્ન 50. વસ્તી ગણતરી 2027 કુલ કેટલા તબક્કામાં પૂર્ણ થશે? જવાબ: 2 તબક્કામાં. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.